સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો આજ તમને બતાવવાનું છે મારું ગામ. હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. આજે તો આમ કરતા કરતા તો મસ્તી કરું છું ખાલી. તમને ખબર છે આમ કોણ કરે? ખબર છે? આપડા જેકભાઈ નો અવાજ સાંભળી છે તમે એકવાર. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો આજ તમને બતાવવાનું છે મારું ગામ. તો આજે આપણે બનાવવાનું છે જેકભાઈ ની ઉપર બ્લોગ, બરોબર છે? આ વિડીયો સ્પેશિયલ જેકભાઈ હતો. જેકભાઈ હજી પગી જવો જોઈએ. જેકભાઈ ને આપણી કમેન્ટ આવી જ જોવે, બરોબર છે? આપણી ચેનલમાં અને થોડાક ટાઈમમાં આપણી પાસે અત્યારે તો ગરીબી જીવી છે. પહેલું પેમેન્ટ આવે એટલે આપણે જેકભાઈ પાસે જવાનું છે, બરોબર છે? કેમ કે એ આપણા ગામથી થોડાક નજીક થાય છે, એટલે આપણે ગામડે આંટો મરાવાઈ જાય અને ગામડેથી પછી જવા છે સીધું જેકભાઈ પાસે, બરોબર છે? તો આ જેકભાઈ વિશે થોડી ઘણી માહિતી દે દો તમને. જો આપણે સ્પેશિયલ લીખીને જ રાખ્યું અહીંયા જેકભાઈ છે. તો જેકભાઈ ન ઓળખતા હોય તો જોઈ લે આ વિડીયો થોડો ઘણો. આજ છે ઉતરાયણ, તો હું નીકળી જાઉં મારા ધાબા તરફ, કારણ કે પતંગ ચગાવવા ધાબા પર જવું પડશે. ધાબા પર આવીને જોયું ત્યાં તો ત્યાં પતંગ જ નહોતી શકતી. તો શું કશું બધી બાજુ જોયું ત્યાં પતંગ જ શકવી જોઈએ. તો હું નીકળી જાઉં ભાઈ આશા હારીને પાછો ઘર તરફ. આ ઉતરાયણ પતંગ શક્યા વગર ન રહી જાય, ગામમાં જવું પડશે. જેકભાઈ લગભગ ઓળખો જ છો તેમ બધા મોસ્ટ ઓફ, કેમ કે આપણે ભાઈ જેકભાઈ તો ફેમસ છે કારખાના વાળા. કંટ્રોલ કંટ્રોલ ઉદય બ્લોગિંગ સારું કમાઈ ગયા છે જેકભાઈ. આપણે જેકભાઈ ઘોડી કમાવાનું છે. चुप बिल्कुल चुप हिम्मत कैसे हुई तेरी मुंह खोलने की પૈસા પૈસા ની બધી આપણે ડીપમાં વાત કરજો. તમારે એની વિશે જાણવું તમને કમેન્ટ કરજો. બાકી જેકભાઈ ન ઓળખતા હો તોય કમેન્ટ કરજો, અને ઓળખતા હોય તોય કમેન્ટ કરજો. જેકભાઈ નહીં ઓળખતા હોય કોઈ તો હશે જ નહીં. અને અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ બધે જલ્દી જલ્દી ફટાફટ. તો વાત કરીએ આપણે જેકભાઈ છે. જેકભાઈ નું નામ શું છે તમને ખબર ન કહી દો. જનકભાઈ જેકભાઈ નું નામ છે. मालूम है तेरे बाप को मत सिखा चल આપણે તળાજા પાસે ગામ છે, મોવા તાલુકાનું. જો દિયા ગામ સાંભળ્યું? મને બહુ યાદ નહોતું એટલે મને ખબર તો હતી ત્યાં બધી, પણ પરફેક્ટ તમને કહી દો એટલે તમે ખોટું નામ લખીને રાખ્યું છે. દિયાળ ગામ, તાલુકો મહુવા ને જિલ્લો ભાવનગર. આપણે રહી છીએ ભાવનગર, તો બાકી આપણું ગામ છે તણસા પાસે નથુગઢ, બરાબર છે? એટલે આપણે ત્યાં આગળથી નજીક થાય, નથી બહુ આગું ન થાય. આપણે ત્યાંથી જવાનું છે, જેકભાઈ ને રૂબરૂ મુલાકાત લેવાની છે, બરોબર છે? આપણે વાતચીત કઈ કરી હતી ને જેકભાઈ પાસે કે મને તો કઈ ખબર જ નથી, બરોબર? कौन है ये लोग कहां से आते हैं આપણે વાત કરીએ તો એડિટિંગ માટે ફોન ભાઈ રાખે છે આઈફોન, આઈફોન 13 પ્રો. અને આપણી માં VO1W. પછી રિઝલ્ટ તો આવતા ને વળી પાસે કહેતા ને તમારે કેમ રિઝલ્ટ આવવું હોય? જેકભાઈ ને તો રિઝલ્ટ નથી આવતું. જેકભાઈ છે ભાઈ પબ્લિસિટી થઈ ગયેલા માણસ, પબ્લિક એની માં કેટલું ખબર ને તમને. અમને સપોર્ટ કરજો. અમે જેકભાઈ પાસે થોડું ઘણું શીખવી. પછી એમાં એપ્લિકેશન ની વાત કરી, પછી આપણે ઈ જ વાપરી હો, VN જ વાપરે છે. मालूम है तेरे बाप को मत सिखा चल એ આપણે ભાઈ જેકભાઈ વિડીયો મને ખબર પડે. જેકભાઈ રહી આપણે ઓળખાય તો એ નથી, એટલે જવાનું છે બહુ જલ્દી. આ વિડીયો શેર કરીને જેકભાઈ સુધી પહોંચાડી દેજો, બરોબર? બસ ભણેલા આપણે એને કરતા વધારે છે જેકભાઈ કરતા. જો કે ભણેલા વાળી કરતા વધારે છે, પણ આપણે કરતા એને જેટલું આવડતું નથી કઈ. આપણે કલમ ખટરામાં વાંધો પડે છે, ખોટું ક્યાં? બરોબર? એ હાથ ભણેલા છે ને આપણે લાવો જો આવડતું નથી, પછી ભણેલા ની ક્યાં વાત જ છે. એના ભાઈનો વિડીયો આવ્યો, તમે એના વિડીયો જોતા એટલે ખબર છે. હમણાં સુરત થી આવ્યા હતા, એના ભાઈ છે સુરત, એ સિલાઈ કામ કરે છે. જો અહીં બધું મેં લખેલ છે, એટલે તમે કહેશો કેવો કા ફાંકા મારે છે. એના વિડીયો મેં જોઈ લેજો ભાઈ, ખોટું લાગે તો, બરાબર છે? જયસુખ ભાઈ નામ છે, એની એક પત્ની છે, એનું નામ છે રૂપાબેન, અને એનું એક બેન છે આશુબેન. આશુબેન તો બધા વિડીયો હોય જ તે, એટલે તમને બધાની ખબર થઈ છે કે આશુબેન બધા વિડીયો હોય. એટલે એમ ન કહેતા કે આશુબેન વળી કોણ, મારે તમને પાછા મારવા જોઈએ. પછી મારા નહીં, તમે તમને પબ્લિસિટી જોવા, બરોબર છે? પછી એમના લગ્ન કરવાના બાકી છે વિડીયો તમે જોઈ છે ને, કેવા લબડાવા જેકભાઈ પેલા કે આ વિડીયોમાં પછી જો કે જેકભાઈ કીધું એના લગ્ન છે, હજી વાર લાગશે 1-2 વર્ષની એવું લાગે છે. પછી આ જેકભાઈ પાછા આપણે સ્કીમ દઈને પાછા તાત્કાલિક લગ્ન નહીં કરી લેવા, કેમ કે આપણે બધા પગી જઈ જમણવારમાં. એટલે જેકભાઈ कंट्रोल कंट्रोल उदय તમારા લગ્નમાં એમ છે ને વગર ગંગોત્રી જમવા પગી જવાના છે, લાડવા ખાવા, બરોબર છે? પછી આપણે વાત કરીને પત્નીનું નામ શું છે ખબર છે? કોમલ. તમને કદાચ નહીં ખબર હોય, કેમ કે તમે પાછા વિડીયો ન જાય એવું બની શકે, પણ એની પત્નીનું નામ કોમલ છે. તો કોમલબેન ને જગભાઈ ના લગ્ન થાય એટલે આપણે વગર કંકોત્રીએ પગી જવાનું છે. આપણે ચેનલમાં વિડીયો આવી જ જવાનો છે, બરોબર છે? આ બધાને આપણે પોલ ખોલવાની છે. જગભાઈ આપણે બોલો ન કે બાકી પેમેન્ટ આપણે જાણવાનું છે, કેટલાક પૈસા કમાય છે. આઈફોન એમને થોડો આવે, અમારી પાસે કાંઈ ના આવતો, બરોબર છે? અને આપણે વાત કરીએ તો લગ્ન હજી 3-4 વર્ષની વાર લાગે એવું જેકભાઈ કીધેલ છે, ને 8 વર્ષથી વ્યવહાર છે, બરોબર છે? જેકભાઈ ને કાંક ગોઠવાઈ ગયું, આપણું કાંક ગોજ્યું, આપણે જે બાકી છે, બરોબર છે? જેકભાઈ ને चुप बिल्कुल चुप हिम्मत कैसे हुई तेरी मुंह खोलने की એ બાજુ ગામ બાજુ હોય, મોવા બાજુ તળાજા બાજુ કાંક ગોજ્યો. અને જેકભાઈ ની વિશે થોડી ઘણી માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટમાં જરૂર કહેજો. જરૂર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરજો અત્યારે, બરોબર છે?
આજના વિડીયોમાં એટલું જ. ત્યાં કાલે એક નવા યુટ્યુબ ની પોલ ખોલવાની છે. જેકભાઈ વિશે વધારે માહિતી લેવી હોય અમને કમેન્ટ કરજો બરાબર છે.